નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત ન્યાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ જેમાં એસાઇનમેન્ટ નો જે ભાગ છે જેમાં પેપર 1 થી શરૂ કરી પેપર 6 સુધી ક્વેશ્ચન નંબર 36 થી 38 ની સમજૂતી મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ 36મો ક્વેશ્ચન છે. આર્ય સે when do you do your homework? રૂપેશ say પછી ખાલી જગ્યા છે અને સૂચના એવી છે specifying time જેના વિકલ્પ છે A I like to do homework, B either my mother or my father does my homework, C I do my homework at 6 o'clock in the morning, D I don't like doing my homework. અહીંયા સૂચના સ્પેસિફાઈડ ટાઈમની છે એટલા માટે આપણને જે સમય આપેલો છે તેને આપણે ધ્યાનમાં લેશું મિત્રો. તો આપણા જવાબ માટે I do my homework 6 o'clock in the morning આવશે જે આપણો જવાબ છે. પછી 37મો પ્રશ્ન. ભવ્યા, why do you get poor marks in maths? મોન્ટુ પછી બ્લેન્ક આપેલું છે ને સૂચના છે showing result and reason બંને વસ્તુ તમારે દર્શાવવાની છે જેના વિકલ્પ છે A maths is very difficult subject, B I get poor result because I don't like maths, C my maths teacher always assign difficult tasks, D I will pass either in maths or in science. અહીંયા જે આપણને ક્વેશ્ચન પૂછેલો છે તે વાય થી પૂછેલો છે અને એના જવાબમાં આપણે બીકોઝ મૂકીએ છીએ. તો આપણે એ પ્રકારનો જવાબ હોય એવો કંઈક આ છે I get poor result because I don't like maths. એટલે કે બી આપણો જવાબ થશે. આગળ 38મું જોઈએ. હરિતા પછી એમાં બ્લેન્ક આપેલું છે સૂચના છે seeking information. સ્પંદન says it is near the bus stop. એટલે કે અહીંયા તમને જવાબ આપેલો છે જેનો તમારે પ્રશ્ન ફ્રેમ કરવાનો છે, ક્વેશ્ચન બનાવવાનો છે જેમાં અહીંયા વિકલ્પ છે A how is the ATM, B when will you withdraw your money from the ATM, where is the ATM અને D why will you go to the ATM. અહીંયા સૂચનામાં તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે અને જવાબમાં નિયર ધી બસ સ્ટેશન જે આપણને સ્થળની માહિતી આપે છે. એના પ્રશ્નમાં આપણે where થી પ્રશ્ન પૂછશું. where is the ATM એટલે કે આપણો જવાબ C થશે. પછી એસાઇનમેન્ટ પેપર 2 જોઈએ છે. સેમ ક્વેશ્ચન એ જ રહેશે મિત્રો 36 થી 38 જેમાં 36 છે. કવિતા છે what is your plan for the holidays? મેહુલ પછી બ્લેન્ક આપેલું છે સૂચના છે describing action જેમાં વિકલ્પ છે A I have been waiting for a long time, B I have no plan so far, C I have no idea, D I usually visit my grandparents in Jamnagar. મિત્રો જ્યારે પણ આપને એક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન આવી સૂચના આવે ત્યારે જે પણ વાક્ય હશે એમાં મોટે ભાગે યુઝ્યુઅલી છે, ફોરએવર છે, ત્યારબાદ ઓફન છે, એવર છે, નેવર છે, આ પ્રકારના જે શબ્દો આપેલા હશે એના આધારે તમને ખ્યાલ આવશે કે આ જે એક ક્રિયા દેખાડે છે, એક્શન બતાવે છે એટલા માટે આપણો જે જવાબ છે તે ડી આવશે. અહીંયા યુઝ્યુઅલી ને આપણે ધ્યાનમાં લઈએ છીએ I usually visit my grandparents in Jamnagar. પછીનો 37મું છે. લલિત છે since when have you been learning Sanskrit? સૂચના રીટા માટે છે point of time
પોઈન્ટ ઓફ ટાઈમ માટે અહીંયા સિન્સ વેન થી પ્રશ્ન પૂછેલો છે તો જવાબમાં પણ આપણે સિન્સ નો જ ઉપયોગ કરશું. જેમ કે એ આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત. બી I have been learning Sanskrit since last month. C. I have been learning Sanskrit for a long time. D. I learn Sanskrit every day. તો અહીંયા જે બી છે I have been learning Sanskrit since last month જે આપણો જવાબ આવશે since when થી પ્રશ્ન પૂછેલો છે. પછી 38મો પ્રશ્ન છે જલ્પા who is Monisha? મીના પછી બ્લેન્ક આપેલું છે અને સૂચના છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. એ લેટ્સ મીટ મોનિશા. બી આઈ ડોન્ટ નો. સી ઇઝ માય ફ્રેન્ડ. ડી મોનિશા ઇઝ ધ ગર્લ who has drawn this beautiful picture. આપ અહીંયા જોઈ શકો છો વાક્યમાં who આપેલું છે, મનીષાનું વર્ણન કરેલું છે, માટે આપણો જવાબ ડી આવશે. મનીષા is the girl who has drawn this beautiful picture. પેપર નંબર 3 જોઈએ છે જેમાં 36મો પ્રશ્ન છે ફાધર say what are the children doing? મધર પછી બ્લેન્ક આપેલું છે જેમાં છે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમની સૂચના છે. મિત્રો જ્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ માટેની સૂચના હોય ત્યારે મોટા ભાગે એમાં ફોર નો ઉપયોગ થયેલો હોય છે. જો બે વખત વાક્યમાં ફોર તમને જોવા મળે તો કાળના આધારે જે પણ ક્રિયા હોય સમયને આધારે આપણે નિર્ણય લેવાનો હોય છે. એ They have been playing chess for an hour now. B. They have been playing chess since morning. C. They are playing. D. I have not seen for a long time. તો આપણી પાસે ફોર વાળા વાક્ય હોય એવું એ અને ડી છે આપણને સૂચના આવી આપેલી છે what are the children doing? બાળકો શું કરી રહ્યા છે? તો અહીંયા જે જવાબમાં છે આપણે કંઈક આ રીતનું લખશું they have been playing chess for an hour now. એટલે કે આપણો જવાબ એ આવશે. ત્યારબાદ 37મું કસ્ટમર બ્લેન્ક આપેલું છે ઇન્ક્વાયરી એઝ નેચર આ પ્રકારની સૂચના છે શોપકીપર. યસ આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ એટલે કે આપણને જવાબ આપેલો છે આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તે આપણો જવાબ હોઈ શકે છે. તમે ઓપ્શન જોઈએ એ I will like to read some books. B. Do you have any storybook for kids? I would like to buy some storybooks. D. Show me some storybooks. તો A, C અને D એમાં તમે ક્યાંય પણ પ્રશ્નાર્થ વાક્ય જોઈ શકતા નથી. માત્ર B જ એવું વાક્ય છે કે જેમાં તમને પ્રશ્નાર્થ વાક્ય જોવા મળે છે. આ ઉપરાંત આ જે પ્રશ્નાર્થ વાક્ય છે તેનો જવાબ યસ કે નો માં આવે છે એટલે કે અહીંયા તમને યસ આપેલું છે એટલા માટે આપણો જવાબ આવશે બી. Do you have any storybooks for kid? 38મો પ્રશ્ન પૂજા say what is that? અલિન describing place એટલે કે આપણે જગ્યાનું વર્ણન કરવાનું છે જેના વિકલ્પ છે એ I like this fort. B. It has been here for a long time. C. It is a fort. D. That is Raigad which was built by Shivaji. તો અહીંયા જે જગ્યાનું વર્ણન છે તે આપ ડી માં જોઈ શકો છો that is Raigad which was built by Shivaji. તો આપણો જવાબ આવશે ડી. પછી ચોથું પેપર જોઈએ છે પ્રશ્ન એ જ છે 36 થી 38. નેહા what are you reading? નિતિન પછી બ્લેન્ક આપેલું છે સૂચના છે describing thing એટલે કે વસ્તુનું આપણે વર્ણન કરવાનું છે. A. This is a book that tell you about our freedom struggle. B. It is a book. C. I got this book from the library. D. It is my book.
તો અહીંયા બુકના વર્ણન માટે એ આપણને આપેલો છે. This is a book that tell you about our freedom struggle. તો આપણો જવાબ આવશે એ. 37મો પ્રશ્ન છે. Father says point of time ની સૂચના છે. મયુર he has been studying since 7 am. જવાબમાં જ આપણને since am આપી દીધેલું છે. point of time એટલે since નો ઉપયોગ આપણે કરશું. આપણી પાસે વિકલ્પ છે એ. Why has Devang been studying since 7 am? B. Who has been studying since 7 am? C. Since when Devang has been studying? D. How long has Devang been studying? તો since વાળા 3 વાક્ય છે, પરંતુ આપણને જે જવાબ આપેલો છે તેમાં સમયનો ઉપયોગ થયેલો છે 7 am. માટે આપણે જે જવાબ છે તેમાં C since when થી ચાલુ કરશું. Since when Devang has been studying. એટલે કે C આપણો જવાબ આવશે. 38મો પ્રશ્ન. ઉમંગ say where is Meenal? અમન પછી બ્લેન્ક આપેલું છે જેમાં સૂચના છે specifying location. A. She is fine, thank you. B. She is in the kitchen. C. She will come early. D. She is later. અહીંયા સૂચના એવી છે લોકેશન, તો તમને જગ્યા અહીંયા સૂચન કરતું હોય તેવું એક જ વાક્ય છે. She is in the kitchen એટલે કે બી આપણો જવાબ આવશે. પછી 5મું પેપર છે જેમાં પ્રથમ 36મો ક્વેશ્ચન છે. મીનાઝે can you help me to make Sira? Mother sure. Describing process એટલે કે કોઈ ક્રિયાનું તમારે વર્ણન સૂચવવાનું છે. A. Why not? B. Take some ghee, add wheat flour, mix it well, add some warm water and jaggery and cook it for some times. C. Why do you want to make Sira? D. Of course I will help you. તો અહીંયા આપ સૂચના જોઈ શકો છો. Describing process ક્રિયાનું તમારે વર્ણન સૂચવવાનું છે, તો આપણો જવાબ આવશે બી. જે શીરો બનાવવા માટેની જે પ્રોસેસ છે તે તમને અહીંયા આપેલી છે. 37મો ક્વેશ્ચન. ફાધર સે what is Ankita doing? મધર સૂચના છે describing action. A. I will find out. B. I do not know. C. She will go to school tomorrow. D. She is always playing her guitar at this time. તો આપ અહીંયા જોઈ શકો છો વાક્યમાં તમને always જોવા મળે છે. આ ઉપરાંત આ જે વાક્ય છે તે ક્રિયા બતાવે છે. She is always playing her guitar at that time. તો આપણો જવાબ આવશે D. 38મો. boss say duration of time. Employees I have been on working here for 2 years sir. જ્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ માટે આવે મિત્રો ત્યારે યાદ રાખજો જે પણ પ્રશ્ન પૂછાશે તે હાઉ લોંગ થી ન જ આપણે પ્રશ્ન બનાવશું. તો અહીંયા સૂચનામાં વિકલ્પ આપેલા છે. A. How long have you been working here? B. Since when have you worked here? C. Why do you work here? D. How do you like to work here? તો આપણો જવાબ આવશે how long have you been working here. જે ડ્યુરેશન ઓફ ટાઈમની સૂચના મુજબ છે એટલે કે આપણો જવાબ આવશે એ. પછીનું છઠ્ઠું પેપર છે અને છેલ્લું પેપર છે. 36મો પ્રશ્ન. રોહન exchanging pleasantries. મિતાલી thank you. It was nice meeting you. વિકલ્પ છે A. Thank you very much. B. Excuse me. Can you help me please? C. It was such a pleasant talk to you. D. How are you? તો અહીંયા જે વાક્ય છે એમાં thank you માં જવાબમાં આપેલું છે. તો ક્યારે આપણને જવાબમાં thank you મળે છે? તો આપણો C જવાબ છે. It was such a pleasure talking to you. જે આપણો C એ જવાબ છે. 37મું.
Pooja, when will the program begin? Mihir, specifying time છે. A. When should we begin it? B. It will begin in an hour. C. It will be in the assembly hall. D. We will enjoy the program. જે નથી આવતા તેને દૂર કરીએ મિત્રો. તો એ પ્રશ્નાર્થ વાક્ય છે એને દૂર કરીએ. It will be the assembly hall જે સ્થળનું સૂચન કરે છે. We will enjoy the program જે પણ અહીંયા સ્પેસિફિક ટાઈમને અનુકૂળ નથી. તો આપણો જે જવાબ છે B. It will begin in an hour. An hour જે આપણે સમય બતાવે છે. અહીંયા ટીક કરવામાં ભૂલ છે મિત્રો. આપણો જે જવાબ છે it will be in an hour આવશે. 38મો ક્વેશ્ચન છે પ્રિયા. Who is that boy? Nitin, describing person. વિકલ્પ છે A. Let's meet him. B. I know him quite well. C. His name is Aman. D. That is the boy whose father is our principal. તો અહીંયા describing person એટલે કે વ્યક્તિનું વર્ણન છે જે આપણને D માં જોવા મળે છે. That is the boy whose father is our principal. મિત્રો જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. મોસ્ટ પોપ્યુલર વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. આ પ્રકારના બધા વિડીયોનું પ્લેલિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે આપ www.nihaleducation.blogspot.com પર આજે જ મુલાકાત લો. આભાર. જય હિન્દ, જય ભારત.